પાછલા વર્ષ એટલે 2023માં ભારતમાંથી 13 લાખથી પણ વધારે સ્ટુડન્ટ વિદેશ અભ્યાસ માટે ગયા હતા. છતાં એક સર્વેમાં જાણવા મળ્યું છે કે વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ દર વર્ષે 32 લાખથી પણ વધારે ખર્ચો કરતા હોય છે. છતાં એ જ સર્વેમાં જાણવા મળ્યું છે કે આવનારા 2 વર્ષોમાં આ વિદ્યાર્થીઓની સંખ્યામાં 7% પણ વધારે વધારો થઈ શકે છે. તો શું આટલી મોટી પ્રમાણમાં આ ભારતીય વિદ્યાર્થીઓ શા માટે વિદેશ જઈ રહ્યા છે? તેનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? તો મારા મંતવ્ય મુજબ તો હું માનું છું કે ભારતના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ તો ભારતની વસ્તી વધારો હોઈ શકે છે. કારણ કે ભારતની વસ્તી વધારો એટલો બધો છે કે જે ભારતના વિદ્યાર્થીઓ કોલેજમાં કે સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તેમને પ્રવેશ સારી યુનિવર્સિટી અને સારી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડતી હોય છે. તો તેઓ એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થતા હોય છે તો જ તેમને સારી યુનિવર્સિટી કે સારી કોલેજમાં પ્રવેશ મળે છે. નહીં તો કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કે સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો પડતો હોય છે જે ખૂબ જ ખર્ચાળ હોય છે. છતાં પણ અમુક વિદ્યાર્થીઓ તે ખર્ચાળ અભ્યાસ કરે છે છતાં પણ સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એક કક્ષાનું એજ્યુકેશન પ્રાપ્ત થતું નથી. જે કક્ષાનું આપણી સરકારી યુનિવર્સિટી કે સરકારી કોલેજો પ્રાપ્ત કરાવે છે. તે માટે મને લાગે છે કે કદાચ આજનો યુવાધન વિદેશમાં અભ્યાસ કરવા જતો હશે તથા અમુક વિદ્યાર્થીઓ એવી પણ દલીલ કરે છે કે અમે જો વિદેશમાં અભ્યાસ કરવા જઈશું તો અમે અભ્યાસની સાથે સાથે સેલેરી પણ સારી કમાઈ શકીશું. તો તે અમને હું કહેવા માંગીશ સેલેરી તો સારી મળી જશે પરંતુ ત્યાં તમારી પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે ખર્ચા પણ વધારે થતા નથી. પછી અમુક વિદ્યાર્થીઓ એવી પણ દલીલ કરે છે કે ભારતમાં એક શાખાનો વિદ્યાર્થી બીજી શાખાના વિષય પસંદ કરીને અભ્યાસ કરતો નથી. તેથી વિદેશના અમુક વિદ્યાર્થીઓ એક શાખાનો વિદ્યાર્થી બીજી શાખામાં જઈને અભ્યાસ કરવા માટે વિદેશમાં જતો હશે. કદાચ મારું એવું પણ મંતવ્ય છે. તથા અમુક વિદ્યાર્થીઓ એવું પણ કહે છે જે અમુક વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ એવું પણ કહે છે કે આજે અમુક ભારતીય યુનિવર્સિટીઓ તથા અમુક ભારતીય કોલેજો ફક્ત પેપરનું જ્ઞાન આપે છે પરંતુ પ્રેક્ટિકલ જ્ઞાન તથા સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવતી નથી. તો હું તેમને કહેવા માંગીશ વાલા અમારી ગુજરાત યુનિવર્સિટી જે લખી છે કોલેજો અને ગુજરાત યુનિવર્સિટીની એક વખત મુલાકાત કરો કે તમને ખબર પડશે કે અમારી ગુજરાત યુનિવર્સિટી તેમના વિદ્યાર્થીઓ માટે કેટલા ફેસ્ટિવલ રચે છે તેમાં કેટલા વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વનું ઘડતર થાય તે માટે સ્પર્ધાઓ કરે છે અને કેટલી ઇવેન્ટો યોજે છે તથા કેટલી સ્પોર્ટ એક્ટિવિટીઓ કરે છે. અને અંતે તો હું છેલ્લે એમ જ કહીશ કે જળની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ મહાન હોય છે. અને છેલ્લે હું એક મારો શેર કહીશ કે હશે કદાચ વિદેશોમાં ગુણવત્તાયુક્ત જીવન સારું પરંતુ મારું કલ્ચર એ જ મહાન છે. મારું કલ્ચર એ જ મહાન છે.